નમસ્કાર મિત્રો, મારી પીકે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, દેશ દુનિયાના તમામ તાજા સમાચાર સૌથી પહેલાં જાણવા માટે અત્યારે જ અમારી પીકે ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। મિત્રો, અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। જી હા મિત્રો, આપને જણાવી દઈએ કે દિગ્ગજ અભિનેતાનું નિધન। જી હા મિત્રો, વિગતવાર આપણે વાત કરીએ તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ વધુ એક દિગ્ગજ અભિનેતાને ગુમાવી દીધો છે। મળતી માહિતી અનુસાર આપણે વાત કરીએ તો મલયાલમ ફિલ્મના દિગ્ગજ અભિનેતા સલીમ કુમારનું 56 વર્ષની વયે અવસાન થયું છે। મળતી માહિતી અનુસાર વધુ આપને એ પણ જણાવી દઈએ કે શનિવારના રોજ તબિયત બગડતા તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું નિધન થયું હતું। જણાવીએ કે સલીમ કુમારને 2010માં સમીક્ષો દ્વારા ફિલ્મ અદમીતી મકાન અબુ માટે બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ મળ્યો હતો। ત્યારે મિત્રો, અત્યારની આ ખૂબ જ મોટી દુઃખદ ખબર મળી રહી છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો। ધન્યવાદ।